કાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.5 લાખ પશુપાલકોનું હિત જેમાં સંકળાયેલું છે તેવી સાબર ડેરી દ્વારા દૂધનો ભાવ ફેર ઓછો અપાયા બાદ ગઈકાલે જે હોબાળો થયો હતો તેના હવે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની મોટાભાગની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓએ દૂધ લેવાનું બંધ કરી દીધું છે। સાબર ડેરીમાં આપવાનું પણ બંધ કરી દીધું છે તો જે દૂધ સ્ટોકમાં હતું તે રસ્તા ઉપર ઢોળીને વિરોધ કરી રહ્યા છે। રાયગઢમાં પણ આજે સવારે 700 લીટરથી વધુ દૂધ ઢોળી દેવામાં આવ્યું હતું અને અચોક્કસ મુદ્દત સુધી દૂધ ન લેવાનું પણ જણાવવામાં આવ્યું હતું તો પશુપાલકોએ દૂધ ઢોળીને વિરોધ કર્યો। દ્વારા ચૂકવવામાં આવેલ ભાવવધારો સભાસદોને માન્ય ન હોય, યોગ્ય વળતર રૂપે મળે નથી, જેથી કરીને રાયગઢ દૂધ મંડળી વિરોધ દર્શાવે છે અને જિલ્લા સાથે રહી અને તમામ સભાસદોને યોગ્ય ન્યાય અને વળતર મળે 20 થી 25% ભાવવધારો જોઈએ છે અમારે એવી માંગણી સાથે અમે વિરોધ દર્શાવી છે અને અચોક્કસ મુદત સાથે અમે દૂધ મંડળીમાં બંધ કરેલ છે। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જુગનુ। જે પશુપાલકો છે દૂધ ઢોળીને વિરોધ કર્યો છે, શું વિગતો મળી રહી છે? કૃષ્ણા, સાબરકાંઠા જિલ્લાની અગ્રણી સહકારી સંસ્થા સાબર ડેરીમાં ગઈકાલે હોબાળો થયો, તોડફોડ થઈ, ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને આ વાતના પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ઉપરાંત વિરોધમાં જોડાયેલા એક ઈડરના યુવાનનું મોત નીપજતા આ સમગ્ર મામલો હવે ચર્ચાસ્પદ બની ગયો છે અને પશુપાલકો પણ ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં છે। ત્યારે ગઈકાલે સાંજથી જ સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોએ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓમાં દૂધ ભરાવાનું બંધ કરી દીધું છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની મોટાભાગની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓએ બોર્ડ લગાવી દીધા છે। ઉપરાંત જે બલ્ક યુનિટમાં જે દૂધ હતું 700-800 લીટર દૂધ તે પણ રોડ ઉપર ઢોળીને વિરોધ કરી રહ્યા છે। સવારે જે સાબરકાંઠા જિલ્લાની દૂધ મંડળીઓમાં સવારે જે લોકો દૂધ ભરવા માટે આવ્યા હતા તે કેન હાઈવે ઉપર જઈને ઢોળી દેવામાં આવ્યા છે। સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલના પુતળા દહન કરી રહ્યા છે, તેમની સ્મશાન યાત્રાઓ યોજી રહ્યા છે। દરેક જગ્યાએ પશુપાલકો વિરોધ કરી રહ્યા છે અને પશુપાલકોની એક જ માંગ છે કે ગત વર્ષે જે ભાવ ફેર ચૂકવવામાં આવ્યો હતો તેની સાબર ડેરી તાત્કાલિક જાહેરાત કરે અને જે પશુપાલકો ઉપર કેસ કર્યા છે તે પરત ખેંચવામાં આવે। જી કૃષ્ણા। જી આભાર માહિતી આપવા માટે।